મીઠી મધુરી વાત ભાગ આવ્યા છે આપણે 88 અને તારીખ છે 18/3/2026. વચનામું ચાલે છે મધ્યનું 39. આગલી કથામાં મહારાજ એમ કે દેશકાળ સંગાદિકે કરીને પણ પોતામાં એવો ગુણ હોય જે જાય જ નહીં, તે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એમ કહીને પછી મહારાજ પોતે બોલ્યા, અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે અમે કહીએ છીએ. એક તો અમારે એમ, મહારાજ કહેશો, અમારે એમ છે વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય, તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ છે, બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરી પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય. આ મહારાજ પોતાની સ્થિતિની વાત કરે છે. હા, અમારામાં સ્વાભાવિક ગુણ રહ્યા છે, આ ગુણ રહ્યા છે, મહારાજ એ વાત કરે છે. અને ત્રીજો એમ છે, ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ, તેમાં સદા સાકાર મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. આ ત્રણ મુદ્દા રાખી હતી હવે આપણે. જો હરખી એટલે સરખી સમજીએ, સરખી સમજણ ન આવ્યું હોય તો અહીંયા મહારાજે એમ વાત કરી કે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ. એમ કીધું મહારાજ, અમારામાં કીધું મહારાજ, બરાબર, ભગવાન પોતે બોલ્યા, બરાબર. મહારાજ કહે છે, એક તો અમારે એમ પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય અને સ્વપ્નમાં પણ ન આવે. એક મુદ્દો અત્યારે રાખીએ આપણે. આ વાત ટોટલી બોયલા ભગવાન અને ટોટલી વાત સમજવાની છે એના ભક્તોએ. ભક્તમાં એના જે મુક્ત હોય ને, ભક્તમાં એના જે સંત હોય એને, ભક્તમાં એના જે પાક્કા હરિભગત હોય એને. હરિભગત કહો, સંત કહો, સાધુ કહો, મુક્ત કહો, આ બધી એનું વર્તન મહારાજે અહીંયા બતાવ્યું, પોતાના નિમિત્તે બતાવ્યું છે. હા, આ સ્થિતિએ આપણે રહેવાનું છે. હવે હું જનરલ વાત કરું તો મોટાભાગના લોકો ફેલ થાય. પંચ પ્રકારના વિષય, બરાબર, દેહ કરીને સૂજે એટલો યોગ થાય, ધોવાઈ જાય ને લેવાઈ જાય. હા, ધોવાઈ જાય ને લેવાઈ જાય. પંચ પ્રકારના વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ ભયંકર છે, ડેન્જર છે. એકથી વધે જતા રહેવા. એટલે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. મહારાજ કહે છે અમારે યોગ થાય, કાંઈ ન થાય. મહારાજ કહે તમારે તો બાપા તમે ભગવાન છો, તમને શું થાય? આ તમે અમારા માટે બોલ્યા છો. હા, બહુ સારું કર્યું તમે બોલ્યા. તમને ખબર તો પડે ને કે અમારે આમ રહેવું છે. મજા હે ને, મીઠી મધુરી વાત છે આપણી, સમજા બધી. હા હા, મહારાજ કે સ્વપ્નમાં ન આવે. બોલો, લેવલ ત્રણ પ્રકારના હોય, લો લેવલ, મીડિયમ લેવલ અને હાઈ લેવલ, બરાબર. લો લેવલમાં તો બધા જ આવી જાય, સમસ્ત આશ્રિત વર્ગ આવી જાય. લો લેવલમાં એમાં કોઈનો વાંધો ન આવે. મીડિયમમાં પછી એમાં, હા, અને હાઈ લેવલમાં જો એક વાત નક્કી રાખવી,
આપણે હાઈ લેવલમાં પહોંચવું છે ને પહોંચવું છે. વિચાર ઊંચો રાખવાનો, વિચાર ઊંચો રાખવાનો. પછી એમ વિચાર ઊંચો રાખ્યો પછી પહોંચાય પહોંચું ન પહોંચો કાંઈ નહીં. એ પ્રશ્ન પાસે એ વાત પછી બોલવાની નહીં, એ વાક્ય જ બોલવાનું નહીં. આપણે ઊંચે પહોંચવું જ છે, પહોંચવું જ છે. લો ઓફ એટ્રેક્શન પહોંચાઈ જાય. હા, પહોંચવું જ છે. બરાબર. જો આ 5 વિષય એવા છે ને, ભલ ભલાને ઓગાળી દે, ભલ ભલાને પીગાડી દે, અને ભલ ભલાને પછાડી દે, અને ભલ ભલાને ધોઈ નાખે. વિષય એવા જ છે જોરદાર. આ તો અમે સાધુ થયા અને કાંઈક લોકોને ઉપદેશ દેવા નિમિત્તે અમે કાંઈક આ બધું કરીએ એટલે એ અમે જાણતા થયા. અને તમે સત્સંગી થયા, કથા વાર્તા તમે સાંભળો બધાથી, શાસ્ત્રનું વાંચન કરતા હો એટલે તમને આ જ્ઞાન થયું કે વિષય આવા છે. એટલે તમે અને અમે આ વિષયને થોડા ઓળખતા થયા કે આ ડેન્જર છે ને, આ ચોર છે, આ લૂંટેરું છે, એમ આપણે ખબર પડી. એ બાકી જગતમાં તો કોઈને કાંઈ ખબર જ નથી, ગતા ગમ જ નથી. હોબળ પંથની જેમ જાય બધાય. હા, એક શબ્દ વાપરો તો કીધું, આપણે કોઈને નિમિત્ત નથી બનાવતા એટલે એમ બોલવામાં વાંધો નથી. રેઢિયાર ઢોર હોય ને, રેઢિયાર ઢોર જ્યાં ચારો મળે ત્યાં ખાઈ લે ને પાણી મળે ત્યાં પી લે, આને કહેવાય રેઢિયાર ઢોર. જગતમાં જેને કોઈનો આશરો નથી, જેને કોઈને ગુરુ કર્યા નથી, કે કોઈને કોઈ ઈષ્ટદેવ ધાર્યા નથી, કોઈ ભગવત સ્વરૂપનો આશરો કર્યો નથી, કોઈ દી કંઈ કથા વાર્તામાં બેઠા નથી, સત્શાસ્ત્રનું વાંચન કર્યું નથી, આ લોકોમાં અને ઢોરમાં કશોય ફેર નથી. મારી વાત સમજો કે હું કેવળ સ્વામિનારાયણના આશ્રિત માટે વાત નથી કરતો. જો ગીતાજી, શ્રીમદ ભાગવત, રામાયણ હોય, બરાબર, આવા જે સત્શાસ્ત્રો એનું જગતમાં કોઈ વાંચન કરતા હશે ને તો હજી એને ખબર પડશે કે આ 5 વિષય આવા છે અને આપણા માટે એ ચોર છે, શત્રુ છે, એ એને ખબર પડે. પણ જે હોબળ પંથની જેમ કશું જ ખબર નથી, બરાબર, નથી કોઈ આસ્થાના સ્થાને જોડાયેલા, કે નથી જેને ગુરુ કર્યા, કે નથી કોઈ દિવસ ક્યાંય કથા વાર્તામાં બેઠા, કે નથી કોઈ ભગવત વાર્તા સાંભળી, કે નથી કોઈ શાસ્ત્રનું વાંચન કર્યું. બરાબર. એટલે એનું જો હવે આપણે આટલું જ્ઞાન થયું છે, કથા વાર્તા કરતા થયા છે અમે, અને તમે સાંભળતા થયા છો, એટલે આપણે એટલી ખબર પડી કે આ પંચ વિષય છે ને એ આપણા માટે ખતરનાક છે, જાણી રાખવા પડે. શબ્દ, સ્પર્શ, બરાબર, રૂપ, રસ, ગંધ, કેટલા થયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, થઈ ગયા 5. આ ખતરનાક છે, ધ્યાન રાખજો. પંચ વિષય. મહારાજે એવી વાત પણ કરી છે કે નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત હોય તે પણ પંચ વિષયને ભોગવે છે, પણ એના પંચ વિષય ભગવાનના સંબંધવાળા છે. બરાબર. તમે પંચ વિષય ભોગવતા હશો અને અમે પણ પંચ વિષય ભોગવીએ છીએ, પણ આપણા પંચ વિષય ભગવાનના સંબંધવાળા હોવા જોઈએ. ભગવાનના સંબંધવાળા છે એમ પૂરું બોલતો નથી, પણ હોવા જોઈએ. એટલા માટે કીધું કે ક્યાંક આપણે મિસ થતા હોય તો અહીંયા આપણે એલર્ટ થઈ જવું પડે. ભગવાનના સંબંધવાળા જ પંચ વિષય આપણે રાખવાના. બાકી તો
એક જગ્યાએ મહારાજ વચમાં બોલ્યા 44માં વચમાં બોલ્યા પ્રથમના 44માં એવું બોલ્યા મહારાજ એ કે અડધો પ્રસંગ અમારો રાખો છો ને અડધો જગતનો રાખો છો. બોલો અત્યારે આ મીડિયા હોય પેપર હોય આ બધી યુટ્યુબમાં આ ત્યાં બધું કેટલું બધું આવતું હોય છે બરાબર. હા એટલે થોડું ઘણું તો છે ને એ ખેંચી જ લે ભલાને. હા જાણવા પૂરતું માટે અત્યારે સમાજમાં રહીએ છીએ તો જાણીએ થોડુંક આલો કેમ કે પણ જાણવામાં જો એ જે શું કહેવાય સાત્વિક હોય તો જે કંઈ વાંધો નહીં. માનો કે અત્યારે જો વરસાદ ધોધમાર વરસી ગયો હા અત્યારે 3:30 થયા છે બરાબર. એ 4:30 વરસાદ ધોધમાર પડી ગયો 4:30 એવો ધોધમાર પડી ગયો વરસાદ વીજળીને ધડાકાન ભડાકાન આવું કંઈક જાણતા હોય ન્યૂઝમાંથી જાણતા પણ બધું ઘરને ગાડીને વાપરવું પડે. હા એટલે પંચવિષયને જે એક જ 3 વાત મહારાજ આપણે એક જ વાત જ લીધી છે બરાબર. મહારાજ કે અમારામાં એવા સ્વાભાવિક ગુણ્યા છે. એક તો અમારે એમ વર્તે છે જે 5 પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે બરાબર જે પદાર્થ તેનો દેહ કરીને યોગ થાય. હા સૂજે એટલો યોગ થાય. મહારાજ કહો સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય. મનમાં ઘાટ ન થાય. બોલો તથા સ્વપ્ન પણ ન આવે. મહારાજ કીધું સ્વપ્ન એમને ન આવે ગયા. આ સ્થિતિ આપણે પહોંચવું છે એ રસ્તો લેશું એટલે આપણે પહોંચી જશું જરૂર પહોંચશું જરૂર 100% આમાં પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનનો બહુ રાજીપો છે એટલે આ વાત આપણે બહાર દઈને કરીએ છીએ. હા જેમાં આપણા ઈષ્ટદેવ રાજી હોય એ જ આપણે કરાય. ક્યારેક મિસ થઈ જતું હોય તો મહારાજને ક્ષમા કીધું પ્રભુ થોડોક અમે આમાં થોડાક છે ને અમે પરાજિત થયા છે માટે અમને બળ આપજો હિંમત આપજો પછી પરાજિત ન થાય એવી રીતે એ મહારાજને પ્રાર્થના કરતી રહેવી અને જાગતા રહેવું સજાગ રહેવું તો ભગવાન મળે દે. શું કહે છે કે શું કહેવાય નામ ભૂલી ગયું બર્યો એ અલ્લાહ બર્યો પંક્તિ એક મિનિટ હા દઢતા જોઈને રે તેની મદદ કરે મુરારી. જય સ્વામિનારાયણ. દઢતા આપણે સાચી રાખવાની.